ઘેડના પ્રશ્ને જે અત્યારે આંદોલન ચાલે છે એમાં જે એણે વાત કરી કે આ લડાઈ પાલભાઈ લડ્યા છે, તો હું લડ્યો છું એમાં હું ના પાડી શકું. શક્તિસિંહે પ્રશ્ન ઉઠાવ્યો છે એમાંય ના પાડી શકું. મને પ્રવીણભાઈ રામ ત્યાં ઘેડમાં પદયાત્રા કરે છે એનાથી 1% તકલીફ નથી, દિલમાં 1% રંજ પણ નથી કે એ ઘેડવાળો પ્રશ્ન તો અમે લડાઈ કરી, સરકારે એમાં 1500 કરોડ રૂપિયા ઘૂંટણીએ પડી અને સરકારે 1500 કરોડ મંજૂર કરવા પડ્યા છે. આ 1500 કરોડ મંજૂર થઈ ગયા પછી હવે એ પૈસાનો ઉપયોગ કેવી રીતે થાય એની લડાઈ કરવી જોઈએ. એની જગ્યાએ આ પદયાત્રા કરવાનો આવું મેં ક્યારેય કહ્યું નથી અને એક પણ વખત હું બોલ્યો પણ નથી. મહેશભાઈ પટેલ પૂછે છે કે તો કોંગ્રેસના એક પણ MLA કેમ ન ઉઠાવ્યો? મહેશભાઈ, તમે હમણાં નવા રાજકારણમાં આવ્યા હશો. માનનીય લલિતભાઈ વસોયાએ આ પ્રશ્ન ઓલરેડી વિધાનસભામાં ઉઠાવેલો જ છે, પણ પ્રકાશભાઈની જે પીડા હતી એ પીડા હું તમને કહું કે એણે પ્રવીણભાઈ રામને ત્યારે એ પોતે એમ કહે છે કે મેં તમને કહ્યું હતું કે આ પ્રશ્ન ઉઠાવવાનો છે. ગોપાલભાઈની વિધાનસભાનો વિસ્તારનો આ પ્રશ્ન છે. એટલે અને એ માણસે હવે મારે આ તમે કહ્યું છે એટલે હું તમને કહું છું, પ્રકાશભાઈ જલ્લુ એ ગોપાલભાઈની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. ત્યારે ભાઈ ગોપાલભાઈએ જે સહકારી મંડળીવાળો પ્રશ્ન ઉઠાવ્યો એ પ્રશ્નમાં પ્રકાશભાઈ જલ્લુ એમની હારે ગયેલા છે, મુદ્દાઓ લઈને એમની પાસે ગયેલા છે. પણ મને એ પીડા નથી. મને પીડા એ છે કે પ્રકાશભાઈ સવાલ ઉઠાવે અને આમ આદમીના કાર્યકરો એ પ્રશ્ન ઉઠાવ્યા પછી મને શું કામ ફોન કરીને કહે છે. મારી પીડા અને પ્રશ્ન આ છે. કાલે રાત્રે પ્રકાશભાઈએ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો તો તમારે પ્રકાશભાઈને કહેવાનું હતું રાતના 12:30 વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હુવા નથી દેતા કે તમે પ્રકાશભાઈને શું કામ આ પ્રશ્ન પૂછાવ્યો. મેં પૂછાવ્યો જ પ્રશ્ન? તમારી પાસે સાબિતી છે કંઈ? પ્રકાશભાઈ મારા મિત્ર જેમાં હું કોઈ કાળે ના પાડી શકું, પણ પ્રકાશભાઈ પ્રવીણભાઈ રામનાય મિત્ર છે, ગોપાલભાઈનાય મિત્ર છે. અને મારા ભેગા આંદોલનોમાં બહુ બધા આંદોલનોમાં પ્રકાશભાઈ મારા ભેગા હોય છે. તો મારા આંદોલનમાં પ્રકાશભાઈ હોય છે એમ પ્રવીણભાઈ રામે હોય છે. મારા આંદોલનમાં રાજુ કરપડાઈ હોય છે. મારા આંદોલનમાં સાગર રબારીએ હોય છે. એકાદી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયાના અમે બંને સાથે હતા. તો એનો અર્થ એવો થોડો થાય કે પ્રશ્નો મેં ઊભા કરાવડાવ્યા છે. એટલે મારી જે પીડા છે એ આ છે કે તમને આમ આદમી પાર્ટી આજથી સુધી તમે બધાને પ્રશ્ન પૂછતા તો તમને સારું લાગતું. આજે તમને કોઈ સવાલ કરે છે તો તમે મને ફોન કરીને એમ કહો છો રાતના 12:30 વાગ્યા સુધી. કાલે ઓછામાં ઓછા 13 ફોન આવ્યા છે કે પાલભાઈ તમે શું કામ અમને પ્રશ્ન પૂછાવડાવો છો? પાલભાઈ તમે આને શું કામ પ્રશ્ન પૂછાવડાવો છો? તમારી મરજી વગર આ પ્રશ્ન પૂછી જ ના હગે. પ્રકાશ મને પૂછીને ગયો છે? પ્રકાશને મેં કહ્યું છે? પ્રકાશને મેં મોકલો છે? મારા ભાઈ આ ઘેડવાળી જે પ્રવીણભાઈ રામ લડાઈ કરે છે, આ હવે આજે તમે મને પ્રશ્નો પૂછ્યા એટલે કહું છું. એ ઘેડના પ્રશ્નો માટે, ઘેડની લડાઈ માટે આખા ઘેડના તમામ ગામોમાં ફરી અને આખું ગ્રાઉન્ડ ઊભું કરી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને મેં આમંત્રણ આપ્યું હતું, સ્ટેજ આપ્યું હતું કે આવો આપણે ભેગા થઈને લડીએ. મેં અત્યાર સુધીમાં સિંગલ વાર એક શબ્દ નથી કહ્યો. બીજું, આજે હું તમને કહું છું, ઘેડ લડાઈ મારી દિલની લડાઈ છે, રાજકીય લડાઈ નથી. ઘેડના લોકોની પીડા હું જાણું છું. મારે એમાં રાજકારણ નથી કરવું. અને કોઈ વિડીયો ના જોયો તો હજી 25 ઓક્ટોબર 2024નો વિડીયો જોઈ લેજો. ઘેડનો મારું ભાષણ જોઈ લેજો. એમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે હું આજીવન અહીંયા વિધાનસભા લડવા નથી આવવાનો.
ત્યારે ઈશુદાનભાઈ ગઢવીએ મને એવું કહ્યું હતું કે પાલભાઈ આવું જાહેર મંચ ઉપરથી કોઈ દિવસ ભાષણ ના કરાય, ભવિષ્યમાં કોઈક પરિસ્થિતિ બદલે, લડવાનું આવવાનું થાય તો. મેં કહ્યું નહીં, તો હું ઘરે બેસી જઈશ. એવું જરૂરી થોડું છે વિધાનસભા અહીંયાથી જ લડાય છે. મારે ઘેડમાં રાજકારણ નથી કરવું. બાકી તો પ્રવીણભાઈએ જે દિવસે આ પદયાત્રા ચાલુ કરી તે દિવસે હું કહી શકતો હતો કે હવે ઘેડમાં આંદોલનનું પરિણામ આવી ગયું, સરકારે 1500 કરોડ મંજૂર કરી દીધા છે, એ યોગ્ય જગ્યાએ વપરાય નથી વપરાતા, એ ખાલી આપણે લડાઈ કરવાની છે, એમાં પદયાત્રા કરવાની જરૂર જ નથી. અને પદયાત્રા રાજકારણ કરવા માટે આપણે ના કરાય, આવું હું કહી શકતો હતો. હું તો એક શબ્દ નથી બોલ્યો, એક શબ્દ નથી બોલ્યો. બાકી તો તમે એ આવેલા પરિણામ ઉપર રાજકારણ કરવા જ નીકળ્યા છો, પણ નથી બોલ્યો હું. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું તમને. આજથી 3 મહિના પહેલાં તમે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અહીંયા દેના બેંક ને બરોડા બેંક ને બધાની તાળાબંધી કરી હતી. હવે એમાં હાઈકોર્ટમાં લડાઈ લડ્યા છીએ અમે, હાઈકોર્ટનો આદેશ લઈ આવ્યા છીએ અમે. એના કારણે માણાવદર વંથલી તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો છે અમારા કારણે. હવે એમાં દેના બેંક અને બેંક ઓફ બરોડા જે મર્જ થઈ અને એના કેટલાક ખેડૂતોનો પ્રશ્ન હતો, એ ખેડૂતોના મને ફોન આવતા હતા. એટલે મેં એને કહ્યું આપણે આની લીગલ પ્રોસિજર કરી રહ્યા છીએ. અને એ લીગલ પ્રોસિજરમાં જેવી રીતે ખબર પડી કે 31 તારીખ સુધીમાં આના પૈસા મળી જવાના છે, એટલે 20 તારીખે તમે તાળાબંધી કરી. હવે પરિણામ જ જેનું આવી ગયું છે, જેની ખબર જ છે કે 31 તારીખ સુધીમાં ખેડૂતોને પૈસા મળી જવાના છે. હવે ત્યાં સુધીની લડાઈ અમારી અને તમે તાળાબંધી કરીને જસ ખાટી લ્યો છો. મેં સિંગલ એક માણસ આમ આદમીનો પાર્ટીનો ગયો કે મેં એને ફોન કરીને કહ્યું તમે આવું શું કામ કર્યું? સિંગલ માણસ બતાવો, સિંગલ માણસ કે મેં અથવા તો અમારા કોઈ કાર્યકરે ફોન કરીને કહ્યું હોય કે આ લડાઈ તો અમારી હતી, અમારી લડાઈ ઉપર તમે ચડી બેઠા છો, પરિણામ અમે લઈ આવ્યા છીએ, એના ઉપર તાળાબંધી કરીને તમે જસ ખાટવા નીકળ્યા છો, આવું આમ કહ્યું છે? એક જગ્યાએ કહ્યું છે? જેવી રીતે ઘેડમાં લડાઈ તો આખી લડ્યા છીએ, પણ સિંગલ ટાઈમ અમે કહ્યું છે? હજી એ નથી આગળ જઈને કહું. મેં દ્વારકા જિલ્લાની અંદર સાની ડેમ ખાતે મારો પદગ્રહણ સમારોહ ગોઠવો. ત્યાંથી મેં 3 ડેમ દ્વારકા જિલ્લાના રેટા કાલાવડ, વંગડી અને સાની, આ 3 ડેમની લડાઈ કરવાની મેં જાહેરાત કરી. આ જાહેરાત કર્યા પછી તમે આમ આદમી પાર્ટીવાળા બધા જ ભેગા થઈ અને વંગડી ડેમ, અહીંયા મેં એવું કહ્યું હતું કે નહીં થાય તો હું જલ સત્યાગ્રહ કરી. તો તમે આમ આદમી પાર્ટીવાળાએ બધાય ભેગા થઈ અને વંગડી ડેમ ઉપર જલયજ્ઞનો કાર્યક્રમ કર્યો. તો ભાઈ વંગડી ડેમનો પ્રશ્ન 28 વર્ષથી છે. સાંભળજો, ખાસ સાંભળજો, 28 વર્ષથી વંગડી ડેમનો પ્રશ્ન છે. અને વંગડી ડેમના નીચેના જે ગામો આવે, લાભાર્થી ગામો, એમાં તમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીનું ખુદનું ગામ આવે છે. ઈશુદાનભાઈ ગઢવી જ્યારે આમ આદમીમાં નહોતા, એ VTVના એન્કર હતા, ત્યારે મેં, દેવુભાઈ ગઢવીએ, ગિરધરભાઈ વાઘેલાએ આ બધા ખેડૂતોને ભેગા કરીને ઈશુદાનભાઈ આગળ અમે 2 વખત લઈ ગયેલા છીએ. રાત્રે 10 વાગે ઈશુદાનભાઈની મિટિંગ કરાવેલી છે. તો આમ આદમીના પ્રશ્નમાં મારે ઉઠાવવો જોઈએ કે ઈશુદાનભાઈએ ઉઠાવવો જોઈએ? અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ આ કેમ ના ઉઠાવ્યો? ને જેવું મેં વંગડી ડેમને યાદ કર્યો એટલે તરત તમે પાછળ લગી ત્યાં આવી ગયા. એનાથી આગળ જઈને વાત કરીએ તો દ્વારકાનો નેશનલ હાઈવે છે, એની લડાઈ તો હું, દેવુભાઈ ગઢવી, ગિરધરભાઈ વાઘેલા અમે લડ્યા છીએ, આંદોલનો અમે કર્યા છીએ, કોર્ટમાં અમે લડ્યા છીએ. અને એમાં ઈશુદાનભાઈ અને ટીમ, સોનાયડી, નંદાણા જે કાર્યક્રમો કર્યા, કંઈ વાંધો નહીં, તમે ભલે કરો, ભલે કરો, તમે ખુશીથી કરો, તમે રાજકીય પાર્ટી છો, તમારે કાર્યક્રમ કરવા જોઈએ. પણ અમે એકે વખત એમ કહ્યું કે તમે આ શું કામ કરો છો? સોનાયડી તો મારું એકદમ બાજુનું ગામ છે. સિંગલ ટાઈમ ત્યાં મારા 5 માણસોએ આવીને તમને ડિસ્ટર્બ કર્યા ખરા? અને તમારા આ રોડ ઉપરના કાર્યક્રમ કરવાથી થયું એ કે અમારે જે વાડીએ જવાના અમુક જગ્યાએ રોડમાંથી ઓલું ડિવાઈડર વચ્ચેથી તોડેલું હતું, ત્યાં લોકો લોખંડની ઓલી પાઇપો નાખી ગયા છે. હવે એ બંધ થયું જ તમારા આંદોલનથી.
તેમ છતાંય અમે એમ કોઈને એમ નથી કહ્યું. બાકી મારે રાજકારણ જ કરવું હોત તો હું અહીંયા જ એ જે તૂટેલી ઓલી લાઈનો છે જ્યાં નાખી ગયા છે ત્યાંથી હું ફેસબુક લાઈવ થઈને કહી શકતો હતો કે આ ઈસુદાનભાઈના પ્રતાપે કે આમ આદમી પાર્ટીના પ્રતાપે આ થયું છે. એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે તો એ પાલભાઈએ પ્રશ્ન પૂછાવ્યા. તમારી સભામાં કોઈ માણસ આવે તો એ પાલભાઈએ માણસોને મોકલા. અંદર તો તમે જો સૌથી મોટી વાત ગોપાલભાઈ આજે તમે કાલે રાતના 12 વાગ્યા સુધી મને હુવા નથી દીધો, ફોન કર્યા એટલે આજે હું તમને કહું છું. અત્યાર સુધીમાં સિંગલ ટાઈમ નથી કહ્યું. ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોના નામે ચૂંટણી જીતા. હું ગોપાલભાઈને પૂછવા માગું છું, અમે આજે આમ આદમી પાર્ટીમાં જેટલા લોકો છે એ બધાને જવાબ દેવાની છૂટ. ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એને ખેડૂતો યાદ નહોતા? ત્યારે પાક વીમાનો પ્રશ્ન નહોતો? ત્યારે જમીન માપણીનો પ્રશ્ન નહોતો? ત્યારે ખાતરનો પ્રશ્ન નહોતો? ત્યારે ગોપાલભાઈએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્ય સરકારમાં એક કાગળ લખ્યો છે ખરો? એટલે મારી હારે કોઈક આંદોલનમાં આવતો માણસ હોય એટલે તમે મારી ઉપર એનો બ્લેમ નાખી દો છો કે આ પાલભાઈએ કરાવ્યું. મારે કરાવવું હોય તો કરાવવું હોત તો મેં તમને આટલા ઉદાહરણો આપ્યા. આ બધાયમાં હું તમને ડિસ્ટર્બ કરી શકતો હતો, આવીને પ્રશ્ન પૂછી શકતો હતો કે હવે તમે શું કામ આવ્યા, આજ સુધી ક્યાં ગયા હતા? પ્રવીણભાઈ રામે પદયાત્રા ચાલુ કરી, ત્યાં જઈને ડાયરેક્ટ હું જઈને ઊભો રહી શકતો હતો. મને તો ઘેડના કેટલાય લોકોએ ફોન કરીને કહ્યું કે પાલભાઈ આ આપણી મહેનત ઉપર આ લોકો ઉપર આવીને બેસી ગયા છે, આપણી મહેનત ઉપર આ લોકો શું કહેવાય આખો જસ ખાટવા આવી ગયા. એક બાપા છે એણે એમ કહ્યું કે લીંબડ જસ ખાટવા આવ્યા છે. મેં એ બાપાને એમ કહ્યું હતું કે બાપા જે માણસ લડાઈ કરે, જો લડાઈ કરે તો સરકાર સતત ક્યાંક ને ક્યાંક દબાઈ રહે. હું અત્યારે કોંગ્રેસનો જિલ્લા પ્રમુખ છું, અહીંયા મને બહુ બધી પાર્ટી અત્યારે જવાબદારીઓ આપે છે એટલે હું કદાચ ઘેડમાં નથી આવી શકતો. તો કંઈ વાંધો નહીં, પ્રવીણભાઈ રામ જે સવાલ ઉઠાવે છે ત્યાંથી જે પદયાત્રા કરે છે તો એટલા દિવસ ઘેડ ગાજતું રહે તો સરકાર ક્યાંક ને ક્યાંક જાગૃત રહે, અને સરકાર જાગૃત રહે તો ઘેડના લોકોને ફાયદો થશે. આ મારો જવાબ હતો. તમે ઘેડમાં કોઈ પણ લોકોને જઈને પૂછો, કોઈ પણ લોકોને જઈને પૂછવાની છૂટ કે પાલભાઈએ તમને આ બાબતે ક્યાંય કરતાં ક્યાંય ક્યારેય ઘેડમાં શું કરવું આ પ્રવીણ રામની પદયાત્રામાં અને શું ના કરવું આ બાબતે સિંગલ ફોન પણ કે મેસેજ પણ કર્યો છે ખરો? પોઝિટિવ પોલિટિક્સ કરો ને મારા ભાઈ, રાજકારણ શું કામ કરો છો? રાજનીતિ કરો ને મારા ભાઈ. ભાજપવાળા પ્રશ્ન પૂછી એટલે એની પાસે પોલીસ છે એટલે પોલીસને ઉતારી અને ઉપાડી લે છે. તમારી પાસે પોલીસ જેવી ફોન કરવાવાળી ફોજ છે. આ ફોન કરીને માણસોને ડિસ્ટર્બ કરે છે. તો તમારામાં ભાજપમાં ફેર હું રહ્યો? હજી તો એક વિધાનસભા તાકાતથી જીતા ત્યાં તમે આવી રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ કરો તો તમારામાં ભાજપમાં ફેર હું? અને ગોપાલભાઈ પ્રશ્ન પૂછીને જ ધારાસભ્ય થયા છે. ગોપાલભાઈની પોલિટિકલ, રાજકીય, સામાજિક આંદોલનની લડાઈ શરૂઆત પ્રશ્ન પૂછવાથી જ થઈ છે. તમારા જાણ ખાતર તમને કહું છું. તો પ્રકાશભાઈ તમને સવાલ પૂછે તો તમને તકલીફ પડે છે, અને ગોપાલભાઈ પ્રશ્ન પૂછે તો તમને મજા આવે છે. આમ આદમી પાર્ટી પ્રશ્ન પૂછે તો મજા આવે છે, અને આમ આદમી પાર્ટીને કોઈ પ્રશ્ન પૂછે તો તમને પેટમાં દુખે છે. એટલે પોઝિટિવ પોલિટિક્સ કરો, રાજકારણ નહીં રાજનીતિ કરો. અમારા પરિણામ લઈ આવેલા મુદ્દાઓ તમે માત્ર અને માત્ર રાજકારણ કરવા માટે તાળાબંધી કરો, પદયાત્રા કરો, અને તેમ છતાંય અમે સિંગલ માણસ ફોન તમને કરીને નથી કહેતા કે તમે આ શું કામ કર્યું. અને એક માણસ ખેડૂત
જે આ પ્રશ્નથી પીડાય છે, જેણે ગોપાલભાઈને વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મદદ કરી છે. જો હું તમને ગેરંટી સાથે કહું, કારણ કે મારે પ્રકાશભાઈ વાત થઈ હતી, મેં ત્યારે એને ના પાડી હતી કે પ્રકાશભાઈ તમે આ ના કરો, તો એણે કહ્યું હતું કે નહીં પાલભાઈ, હું આ વખતે તમારી કોઈ વાત માનવામાં નથી. અને પ્રકાશભાઈ, જે લોકો પ્રકાશભાઈને ઓળખે છે એ પૂછજો, એના મગજમાં આવે પછી કોઈના બાપનું માને નહીં. સુરતથી તમારા 2 કોર્પોરેટર બહેનો આવ્યા હતા, એ સૌથી પહેલાં પ્રકાશભાઈને મળ્યા હતા અને એ પ્રકાશભાઈને આ ગોપાલભાઈની વિસાવદરની ચૂંટણીમાં મદદ કરવા માટે લઈ ગયા હતા. એ કોર્પોરેટર બંને બહેનોને તમે પૂછી લેજો. તો આ પ્રકાશભાઈ આમ આદમી પાર્ટીને મદદ કરે અને જ્યારે એના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યારે એ આમ આદમી પાર્ટીને જ પ્રશ્ન પૂછે, તો એમાં પાલભાઈ કેવી રીતે જવાબદાર?